1932માં ઓસ્ટ્રેલિયા એક અનોખું યુદ્ધ શરૂ કરી બેઠું કે ના કોઈ દેશ વિરોધ હતું, ના કોઈ માણસો સાથે, પણ આ યુદ્ધ હતું બેઝુબાન ઈમુ નામના પક્ષી સાથે, જેમાં ઓસ્ટ્રેલિયન આર્મીને દિવસે તારા દેખાડી દીધા હતા. સાંભળવામાં એવું લાગે છે કે એક પક્ષી સાથે શું વેર હોઈ શકે, પણ તેની વિરુદ્ધ પૂરા દેશની આર્મીને લગાડી દેવામાં આવે છે. પણ ઓસ્ટ્રેલિયાએ આવું પગલું ભર્યું અને તેમાં તેને હારનો સામનો પણ કરવો પડ્યો. ગુજરાતી જ્ઞાનમાં એકવાર સ્વાગત છે મિત્રો. પહેલાં વિશ્વયુદ્ધ પછી પૂરી દુનિયા ટેન્શનમાં હતી અને ઓસ્ટ્રેલિયા પણ તેની ચપેટમાં આવી ગઈ હતી. ખેડૂતો તેના ખેતરમાં કાંઈ પણ ચીજ વસ્તુ ઉગાડતા ન હતા, કેમ કે માર્કેટમાં વસ્તુની માંગ અને સપ્લાયમાં ફરક હતો. તેથી વસ્તુના ભાવ ન મળતા હતા, તેથી ખેડૂતો તેનો ખર્ચો પણ કાઢી શકતા ન હતા. પણ આવું ને આવું ચાલતું રહ્યું તો ઓસ્ટ્રેલિયા પાસે ખુદના ખાવા માટે પણ કંઈ ન વધે. આ માટે ઓસ્ટ્રેલિયાની સરકારે ખેડૂતોને દબાણ કર્યું કે ઘઉંનું વાવેતર શરૂ કરે અને વાયદો પણ કર્યો કે સરકાર ખેડૂતો પાસે સારા ભાવથી ખરીદી કરશે. ખેડૂતો સરકારની આ શરતો માની લીધી અને ઘઉંનું વાવેતર શરૂ કરી દીધું. પણ જ્યારે ફસલ તૈયાર થઈ ત્યારે સરકાર એના વાયદાથી ફરી ગઈ અને ખેડૂતોને ઓછો ભાવ આપવા લાગી અને ખેડૂતોએ આંદોલનમાં નક્કી કર્યું તે ઘઉં તે વેચે જ નહીં અને આ કારણથી ઘઉંને ખેતરમાં કાપ્યા નહીં. પણ એવું ન હતું કે ઓસ્ટ્રેલિયાની સરકારને ઘઉંની જરૂર ન હતી, પણ એક બાજુથી બ્લેકમેલ કરી રહી હતી. સરકારને એમ હતું કે ખેડૂતો એની તૈયાર પાકને સરકારને વેચશે નહીં તો તેના પાકને ખરાબ થઈ જશે. પણ ઓસ્ટ્રેલિયાની સરકારને ક્યાં ખબર હતી કે આવનારી મુસીબત બહુ વધારે ગંભીર છે. જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, જેનો મિટિંગ પીરિયડ પણ પૂરો થઈ ગયો હતો. ઈમુ જે મિટિંગ પછી તેની જગ્યા બદલી નાખે છે. ઈમુ જ્યારે જંગલમાંથી વસાહત એરિયામાં જઈ રહી હતી તે પૂર્વ ઓસ્ટ્રેલિયાના ખેતરમાં તૈયાર ઘઉંના પાક જોવા મળ્યા. 20,000 ઈમુના ટોળા આ ખેતરમાં હુમલો કર્યો અને એક રાતમાં તૈયાર પાકને ખાઈને તબાહ કરી નાખ્યો. 5.5 ફૂટ લાંબુ અને 45 કિલો વજનનું આ પક્ષી એક દિવસમાં 2 કિલો ખોરાક લે છે. 20,000 ઈમુનું ટોળું બહુ વધારે કહેવાય. તે એક દિવસમાં 20 થી 25 એકર જમીન તબાહ કરી નાખે. થોડા દિવસો સુધી ખેડૂતોને આંકવામાં રહ્યા તે ઈમુ એક ખેતરમાંથી નીકળી બીજા ખેતરમાં ચાલ્યા જતા હતા. અત્યાર સુધીમાં 300 થી 350 એકર જમીન બરબાદ થઈ ગઈ હતી. આ પરેશાની વધવા લાગી અને સરકારને ખબર પડી તો તેણે તરત જ એક્શન લેવામાં આવ્યા અને ઈમુથી છુટકારો પામવા વિચારવાનું શરૂ કર્યું. સરકારની નજરમાં એક જ ઇલાજ હતો, આર્મી ઓપરેશન. અને ઓસ્ટ્રેલિયન સરકારે આદેશ આપ્યો કે ઈમુની વિરુદ્ધ એક ઓપરેશન તૈયાર કરે. આ એક વિચિત્ર ઓપરેશન હતું જે મીડિયાએ તેનું નામ આપ્યું હતું ધ ગ્રેટ ઈમુ વોરનું નામ. આ ઓસ્ટ્રેલિયાની આર્મી હાલમાં જે પહેલાં વિશ્વયુદ્ધથી પાછી ફરી તેને એમ હતું કે ઈમુ તે થોડા દિવસોમાં સફાઈઓ કરી નાખશે અને થોડા સોલ્જરને થોડાક મશીન ગનની સાથે થોડી બુલેટ સાથે ઓસ્ટ્રેલિયા મોકલી દેવામાં આવી અને તેને આ કામ આસાન લાગતું હતું. પણ ઓપરેશન શરૂ કરે તે પહેલાં વરસાદની સિઝન શરૂ થઈ ગઈ હતી. વધારે વરસાદને લીધે ઈમુના ટોળા મોટા ખેતરોમાં ફેલાઈ ગયા હતા, જેને ટાર્ગેટ કરવાનું મુશ્કેલ લાગવા માંડ્યું. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મિશન 1 મહિનો પાછું ઠેલવ્યું હતું અને 2 નવેમ્બર 1932માં સોલ્જરને બાતમી મળી હતી કે ઈમુ કેમ્પિયન નામના ગામમાં જોવા મળ્યા હતા. જ્યાં સુધી સોલ્જર ત્યાં પહોંચે ત્યાં સુધીમાં ઈમુ ખેતરોમાં અલગ અલગ ફેલાઈ ગઈ હતી. ઈમુના પગ બહુ મજબૂત હોય છે, તેથી તે 70 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. સોલ્જરે આ કન્ડિશનમાં ઈમુ ઉપર હુમલો શરૂ કરી દીધો. આ હુમલામાં માત્ર 5 થી 7 જ ઈમુ મરી શક્યા હતા અને બાકીની ઈમુ બીજા ખેતરોમાં ફેલાઈ ગઈ હતી. પહેલો હુમલો ખરાબ રીતે નિષ્ફળ ગયો. 20,000 ઈમુમાંથી માત્ર 5 થી 7 જ ઈમુ જે આર્મીની નિષ્ફળતા હતી. 2-4 દિવસ પછી આર્મીએ નક્કી કર્યું કે ખેતરોમાં તે બેસશે, ઈમુને નજીક આવવા દેશે અને તેના પર હુમલો કરશે. આ વખતે 1000 જેટલા ઈમુ ખેતરમાં દાખલ થયા અને છુપાયેલા સોલ્જરની નજીક આવ્યા ત્યારે તેના પર મશીન ગન વડે હુમલો કરવામાં આવ્યો. એમાં 25 જેટલી જ ઈમુ મરી હતી કે તે મશીન ગન ઠીક કરે તે પહેલાં ઈમુ પાછી ખેતરમાં ગાયબ થઈ ગઈ હતી અને આર્મીનો બીજો હુમલો પણ તેમાં નિષ્ફળતા મળી અને ત્રીજા હુમલા માટે આર્મીએ કેમ્પેનથી દક્ષિણ બાજુ જવાનું નક્કી કર્યું. ત્યાં તેને વધારે સંખ્યામાં ઈમુ જોવા મળી હતી અને આર્મીને વધારે સફળતા મળવાનો ચાન્સ હતો. પણ આ વખતે તેણે ઈમુમાં એક વસ્તુ નોટિસ કરી. તેણે જોયું કે ઈમુ અલગ અલગ ગ્રુપમાં થઈ ગઈ છે અને દરેક ગ્રુપમાં એક લીડર હોય છે. તે એક તરફથી તેની રખેવાળી કરી રહી હોય છે, જ્યારે બીજી ઈમુ ઘઉંના પાકને ખાવામાં મશગુલ રહે છે. પણ તેની લીડર તેના આજુબાજુમાં નજર રાખી રહી હતી. જેમ સોલ્જર આવવાની ખબર પડતી તો તે લીડર બીજી ઈમુને જાણ કરી દેતી અને ભાગી જતી હતી અને સોલ્જર તેનો પીછો કરીને થાકી ગઈ હતી અને ઈમુની વિરુદ્ધ યુદ્ધ ભારે પડી રહ્યું હતું, જેમાં યુદ્ધમાં દુશ્મન એક બાજુથી કાબૂમાં ન આવી રહ્યા હોય, જ્યારે રણનીતિ બદલવાની જરૂર પડે છે
ઓસ્ટ્રેલિયન આર્મીએ પણ રણનીતિ બદલવાની જરૂર પડી કે મશીન ગનને એક ટ્રક પાછળ લગાડવામાં આવશે અને ઈમુના ટોળામાં ઝડપથી ઘૂસીને ચાલતી ટ્રકમાં ઈમુ ઉપર મશીન ગનથી ફાયર એવું વિચારી રહ્યા હતા તેવું સહેલું નહોતું, કેમ કે ઈમુ એક ચાલાક પક્ષી હતું. પણ ટ્રકને ખરાબ રસ્તામાં સ્પીડથી ચલાવવાથી મશીન ગનથી ઈમુ ઉપર નિશાન લગાડવામાં મુશ્કેલી સર્જાતી હતી અને કેટલીક ગોળીઓ ચલાવવાથી થોડીક ગોળીઓ માંડ નિશાન પર પડતી. પણ સોલ્જરે આ સ્ટ્રેટેજી ચાલુ રાખી. પણ ખરાબ રસ્તામાં ઝડપથી ટ્રક ચલાવવામાં એક ઈમુ તેના સ્ટેરિંગમાં ફસાઈ ગઈ અને ટ્રક ઝાડમાં ભટકાઈને સળગી ગઈ. આ હુમલામાં માત્ર 2500 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા, જેમાં 200 જેટલી ઈમુ જ મરી હતી. તેની આ નવી રણનીતિ પણ નિષ્ફળ ગઈ અને ઓપરેશન થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું અને થોડા દિવસો પછી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. તે વખતે હુમલો થોડો ઘણો સફળ રહ્યો. કુલ મળીને 1000 જેટલી ઈમુને મારવામાં સફળતા મળી. પણ તેને 10,000 રાઉન્ડ ફાયર કર્યા પછી તેનાથી તારણ કાઢવામાં આવે છે કે એક ઈમુને મારવામાં 10 ગોળી ચલાવવામાં આવી હતી. જ્યારે આ મામલો ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટમાં ઉઠાવવામાં આવ્યો ત્યારે ત્યાંના નેતાઓએ તેની આર્મી ઉપર સવાલ કરવા માંડ્યા અને તેના નેતાનું કહેવું છે કે આ પરફોર્મન્સ પર મેડલ દેવું હોય તો તે ઈમુને દેશે કે જેણે 10માંથી 9 ગોળીઓમાં બચી ગઈ હતી. આટલો ખર્ચો કર્યા પછી પણ 20,000 ઈમુમાંથી માત્ર 1000 ઈમુને મારવામાં સફળતા મળી હતી. જે ઓપરેશનમાં $10,000નો ખર્ચો કરવામાં આવ્યો. આજના સમયમાં $1,00,000 બરોબર થાય છે. ઓસ્ટ્રેલિયન આર્મી માટે શરમનાક પરિસ્થિતિ હતી અને આર્મી ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું અને ઈમુ આ જંગ જીતી ગઈ હતી અને સમય બદલાતો ગયો અને ઈમુની વસ્તી વધતી ગઈ અને ખેડૂતો દર વર્ષે ભારે નુકસાન કરતી રહી અને ઓસ્ટ્રેલિયન સરકાર આ વખતે નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી હતી કે હજારો હથિયાર ખેડૂતોમાં વેચી દેવામાં આવશે અને બાઉન્ટી સિસ્ટમ લાગુ કરવામાં આવશે કે જે ખેડૂત જેટલી ઈમુને મારશે તેને તે હિસાબથી પૈસા આપવામાં આવશે. આ રણનીતિ કામ કરી ગઈ અને 2 વર્ષ પછી 1934માં 6 મહિનામાં માત્ર 57,000 જેટલી ઈમુને મારી નાખવામાં આવી અને આ ખબર ઇન્ટરનેશનલ મીડિયા પર ચલાવવામાં આવી. ત્યારે એનિમલ રાઇટ ઓર્ગેનાઇઝેશને તેનો વિરોધ કર્યો અને લોકોએ ઓસ્ટ્રેલિયન સરકાર પર દબાણ કરવા લાગ્યા. ઓસ્ટ્રેલિયાની સરકાર કરે તો શું કરે, તેને બાઉન્ટી સિસ્ટમ પણ બંધ કરવી પડે. 1932માં ખાલી 20,000 ઈમુને કાબૂ ન કરી શક્યા, પણ આજે ઈમુની સંખ્યા 5 થી 7 લાખ પહોંચી ગઈ અને ખેડૂતો તેના ખેતરમાં જંગલી જાનવરોથી પાકને બચાવવા તાર ફેન્સનો ઉપયોગ કરવા લાગી. પણ ઓસ્ટ્રેલિયન ખેડૂતો જંગલી જાનવરોથી તાર ફેન્સને લીધે ફાયદો તો થયો જ છે, પણ ઈમુની વિરુદ્ધ થયેલા યુદ્ધ ઇતિહાસમાં યાદ રહી છે. આ માટે વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.